કૌટુંબિક પરિવારમાં ઝઘડાનું કારણ બનતી હોય છે ત્યારે પાલનપુર પછી ડીસામાં પણ ગરીબ લોકોના માટે માનવતાની દિવાલનું સર્જન કરવામાં આવ્યું છે, જેમાં આ દિવાલ જરૂરિયાતમંદ લોકોને સરાહનીય બની છે। આવો નજર કરીએ માનવતાની દિવાલમાં એવું તો શું છે। જેની તમારે જરૂરિયાત નથી તે મૂકી જાઓ અને જેની તમારે જરૂરિયાત છે તે લઈ જાઓ। આજ તો છે માનવતાની દિવાલ। પાલનપુરની એક કોલેજ પાસે એક યુવકે બનાવી છે માનવતાની દિવાલ। નદીમ પઠાણ નામના યુવકે ગરીબોને મદદ કરવાનો એક અનોખો પ્રયાસ કર્યો અને તેમાં પાલનપુર વાસીઓનો પણ સારો સહકાર મળ્યો। 20 દિવાલનો ટાર્ગેટ છે અને ઓલમોસ્ટ હવે અહીંથી બહાર નીકળીને મતલબ કે જે જરૂરતમંદો છે એ લોકો અહીંથી વસ્તુ ઉપાડી શકે, કેમ કે હવે શું સોસાયટીના અંદર લગભગ ફકીરો, સંતો, સાધુ સંતોને જવા મળતું નથી। ચોર કહીને ધટકારી નાખે છે અને એ લોકો અહીંથી જરૂરતની વસ્તુ ઉઠાવી લે અને આપણી પાસે ઘણી બધી વસ્તુઓ એવી છે નકામી, એ આઈને લગાવી દેવાનું। લોગો કશું નથી, કોઈ લોગો પોલિટિકલ લોગો નથી। 4-5 મિત્રોએ કામ ચાલુ કર્યું છે અને લગભગ બહુ સારું કામ ચાલશે। માનવતાની આ દિવાલમાં શહેરીજનો જૂની ચીજ વસ્તુ મૂકી જશે જેની જરૂરિયાત નથી અને જે ગરીબોને તેમાંથી કોઈ વસ્તુની જરૂરિયાત હશે તે લઈ જશે। આપણા જો બિનજરૂરી ચીજ વસ્તુ છે કે જે આપણે યુઝ નથી કરી શકતા, તો એ વસ્તુને અહીંયા આપણે લગાવી અને બીજા લોકો, ગરીબ લોકો સુધી પહોંચાડીએ, એ આનો હેતુ છે। તમારી પાસે જે વધારાની વસ્તુ છે અહીં મૂકી જાઓ અને તમારે જે પણ કંઈ જરૂરી વસ્તુ જોઈએ અહીંયાથી લઈ જાઓ, કારણ કે માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે। એટલે લોકોની સેવા કરવી આપણી ફરજ છે। એટલે જે કંઈ પણ તમારી જોડે હોય વધારાનું જે તમે ઉપયોગમાં ના લેતા હોય એ અહીં મૂકી જાઓ। માનવતાની આ દિવાલ થકી એક યુવાને સેવા માટેનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે, ત્યારે આ પ્રયાસને લોકોનો કેટલો સાથ સહકાર મળે છે તે તો આવનારો સમય જ બતાવશે। મોગજી ચૌધરી, VTV ન્યૂઝ, બનાસકાંઠા।